હું બોલી હું મારા દાંત કાઢો કોને ખબર મને દાંત નહીં થતા પણ મને સાંભળું તો આવશે એમ નહીં ગાઈસ અમે તોલા હાડાડ દીધી પણ નણંદ તો ખાવાના બહુ ઠંડો હારા બને કેટલા ખાવામાં વજે કઈ લે આ લે એમ છે આમ એમ છે કે આમ ખાધા જ કર્યો આદર કરી પપ્પા જો બસનો વેઇટ કરીએ છે ને હજી બસ નથી આવી અત્યારે આવી ગઈ છે બીજી બસ આજ તો બસ બહુ લેટ છે એવું લાગે છે આજ બસ બહુ લેટ છે નહીં હે ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ હશો તો ગાઈસ જો હું આવી હતી મારા ઘરે રોકાવા માટે અને એના 5 દિવસ થઈ ગયા છે મને એમ હતું કે હું 5 દિવસ માટે જઉં છું અને આ 5 દિવસ ક્યાં જતા રહ્યા એ ખબર જ ન હતી કારણ કે આપણે આપણા ઘરે આવીએ એટલે આપણને તો એમ જ થાય કે હજી આપણે આવ્યા જ છીએ કાલે શું કેવું તો જો ગાઈસ 5 દિવસ ખતમ થઈ ગયા છે અને આજે મારે જવાનું છે અને હું જો બધી તૈયારી કરું છું બેગ પેક ને એવું થઈ ગયું છે અને આજે આપણે બપોરની બસ છે એટલે આપણે હવે ઘરે જવાનું છે અને અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં તો આપણે રસોઈ બનાવીને જમી લઈએ કારણ કે મારે છે 3 વાગ્યાની બસ તો ગાઈસ બપોરના 2 વાગવામાં છે અને આપણે કહેવાય ને ઊંઘ કરી લીધી હતી સૂઈ ગઈ હતી કારણ કે પપ્પાને ભૂખ નથી અને મને પણ ભૂખ નથી તો મેં તો થોડીક મેગી બનાવીને ખાઈ લીધી છે અને અત્યારે બહાર જો તડકો કેવો છે અહીંથી આઈ થિંક કાંઈ બતાતું નથી અને આપણે જો થેલોને પેક કરી લીધું છે અને આમાં થોડીક વસ્તુ છે બેગ પેક થઈ ગયું છે આપણી બધી વસ્તુ યાદ કરીને લઈ લીધી છે પપ્પા ભૂખ નથી લાગી મોડેથી ખાશો એવું છે આવીને પછી આરામ કરશો કે હા એ થાય તો આપણે 3 વાગ્યાની બસ છે તો આવતી વખતે તો આપણે રિક્ષામાં જતા તો પપ્પા મૂકવા આવવાના છે ફાઇનલી ગઈ છે આપણે જવાનો ટાઈમ થઈ ગયો બસનો ટાઈમ થઈ ગયો જવાનું મન તો નથી થતું પણ અને હવે જો જઈએ પપ્પા મૂકવા આવે છે તો બેગ ને હું આપણે તૈયાર કરી લીધું છે બધો સામાન તૈયાર થઈ ગયો તો આપણે નીકળી ગયા છે જવાનું મન તો નથી થતું એમ થાય છે જીરો કાઈ જાવ તો પપ્પાએ ગાડી કાઢી દીધી છે એમ ગાઈસ જ્યાં સિટી બસ આગળ જાય છે બસમાં બેસવાનું બહુ મન છે પણ ખબર નહીં ક્યારે બેઠી છે હા અહીંયા જ આવે ને આપણે ના બસ આવી ત્યાર નહીં જવું છું ખબર નહીં ક્યાં જવામાં તો આવી નથી બેઠું નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે આગળ બીજે ન ઉભી રહે ત્યાં સ્ટેશન જ પૂછતી હશે બસનો વેઇટ કરીએ છીએ ને હજી બસ નથી આવી અત્યારે આવી ગઈ છે બીજી બસ આજ તો બસ બહુ લેટ છે એવું લાગે છે આજ બસ બહુ લેટ છે નહીં બસ ઘણી લેટ છે આવી ગયો 10 મિનિટ ઊભી રહે એમ આજ 10 મિનિટ નહીં આજ વધારે મોડું છે રાઈટ 3:30 આવશે અને બસ મળી ગઈ છે ને આપણે બસમાં બેઠી ગયા છીએ પપ્પા મૂકીને જતા રહ્યા છે ને આપણે એકલા જ જવાનું છે તો અમને ગમતું જ નથી કઈ નહીં ચાલો ટિકિટ ને એવું લઈ લઈએ આપણે આરામ કરી લીધું હતું કારણ કે મને બહુ માથું દુખતું હતું ને હજી પણ દુખે છે અને આવીને તરત પછી કહેવાય ને કે દીવ ગયા હતા ને ત્યાંથી ઘરે ગઈ હતી એટલે કેટલા દિવસથી આપણે ફની શોર્ટ વિડીયો નહોતા ઉતાર્યા જે આવીને ઉતાર્યા છે અને ઘરે આવતા હવે કહેવાય ને કે મને સરપ્રાઈઝ મળી અમારા નણંદ ઘરે હતા રોકાણા છે કેમ છો મજામાં દેવરજી કેટલા દિવસ પછી જોવા મેળામાં જો અત્યારમાં આવી જાય તો કાંઈ નહીં ચાલો અત્યારે આવ્યા ને આપણે આરામ કરી લીધો છે અને મેં કહેવાય ને વિડીયો શૂટ કર્યો છે એનું જે BTS મેં આપ્યું છે તમે જોજો અને અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે રસોઈ કરશું અને અત્યારે સસરા અને સાસુમાન બધા કામમાં છે એટલે હું તમને થોડીક વાર એને બધા સાથે મળાવી દઉં આપણે 5-10 દિવસ થઈ ગયા કારણ કે દીવ 3 દિવસ અને 5 દિવસ ભાવનગર અને આજે આપણે બનાવવાના છે આલુ પરાઠા એટલે આવીને ફટાફટ મૂકી દીધું છે એમ નહીં ગાઈસ અમે તોલા હાડાડ દીધી પણ નણંદ હું તો કહું મને કેમ માર્યું કહો આ સમાજી ગયો આ સમાજી ગયો તડી ઉડાડે મમ્મી જે દાંત કાઢી ફટાફડી આ પણ મગાડી દીધો આપણે હાય ભગવાન શું હું નથી લાર પર આગળ ને બેહોશ તમાર ખાવાનું છે તમે મને કેમ ચા પકડી લાવ ને નીકળ ગઈ સાવ આઈલા તને શૂટ કરું કઈ આસાન વાત નથી જો આમ જો કેવું થાય છે એક વાર તો હારી પટ્ટી લગાડી દીધી આ બેટા ગમે આ પડી ગયા બચો એમ ન રાખવાનું તમે મોઢું અલ્લાહ ખાલી આપણે જીભ કાઢીને રાખ દો બે આજ વસે તમને નાખવાની અને 5-10 મિનિટ રાખવાની એને બે કામ દે આજા
તો ગાઈસ જો અત્યારે અહીં ગરમા ગરમ આલુ પરાઠા બને છે ને અહીંયા બધા બેસી ગયા છે જમવા. તો જો મારા પપ્પા બતાના છે. કેમ છો મજામાં? પપ્પા કે ખાઈ તો લેવા દે. ખાઈ લીધું છે આલુ પરાઠા. હા આલુ પરાઠા ખાવા લાવો. હા આલુ પરાઠા અમારા બહુ સંગો હારા બને. જેટલા ખાવામાં વધે કઈ લે આ લે એમ છે આમ એમ છે કે આમ ખાધા જ કર્યો. ખાધા કરી જેમ કે મારી પાસે પેટ છે કે કંઈ બીજું કામ મારી પાસે ભરી ગયું છે ને એમ મારી પાસે વ્યાજ છે વ્યાજ છે. તો જો આજ તો હારા આલુ પરાઠા વખાણ થયા છે મારા. અને અહીંયા આપણે આલુ પરાઠા છે દાદી જાય છે. તો જો પપ્પાએ ખાઈ લીધું છે, દેર ખાઈ લીધું છે, બેન બેઠી ગયા છે ને મમ્મીનું બાકી છે યાર. હા હું જમવા બે ગઈ છું ને અમારા નણંદ ને સાસુમાં બે ગરમ ગરમ કરે છે. એમ તો બતાવો મોઢું. એકલા એકલા જમી લીધું ને મારે વાટે ને. હવે એ બે ગરમ ગરમ કરે છે ને હું ખાવા બે ગઈ. તો ચાલો બધા આવી જાવ આલુ પરાઠા ખાવા. હું બોલી હું મારા દાંત કાઢો છું. કોને ખબર મને જ દાંત નહીં થતા. પણ મને સાંભળું તો આવશે. મેં પપ્પાને કીધું મુંડી હલાવે. અચ્છા મુંડીનું કીધું ને. પછી હવે આ વિડીયો ઉચેરી તમારે હારી નો રોતા અમારે ચર્ચામાં આમ વગર ચર્ચા ગાઈસ તો શૂટ થઈ ગયું છે વિડિયોનું. કારણ કે કહેવાય ને આજ બહુ મહેનત કરી છે. હું કેવું કા પપ્પા? કારણ કે કેટલા દિવસથી વિડિયો નતું ત્યારે તો આજ થોડીક મહેનત લાગી છે. અને આજ તો કેમ ને ખાલી બે ત્રણ ઉતાર્યા છે જોઈએ બધું કા પપ્પા. એમાં એવું છે મહેનત કર્યા વગર તો કાંઈ ભૂલ નથી. મહેનત તો કરી તો ભૂલ થાય ને. તમારે આટલો સપોર્ટ છે એટલે હું આટલું કરી શકું છું. કાંઈ નહીં ગાઈસ, તો આજ માટે આટલું. તો કાલનું BTS કાલ જોશું. આવજો. ફાઇનલી ગાઈસ તો હું જો ઘરે આવી ગઈ છું ને ઘરે આવીને એટલી મહેનત કરી છે ને આજે. કારણ કે કેટલા દિવસથી અમે ઇન્સ્ટાગ્રામ માટે ફની વિડીયો નહોતા બનાવ્યા. કારણ કે રેગ્યુલર હું એમાં પણ વિડીયો અપલોડ કરું છું. તો તમને મેં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપી છે. તમને પણ બહુ જ મજા આવશે મારા ફની વિડીયો જોવાનું ના ભૂલતા ગાઈસ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો કાલથી આપણને કાલથી કહેવાય ને તમને રેગ્યુલર જે અહીંના વિડીયો છે જોવા મળશે. અને મારા સસરા ફૂલ કોમેડી કરે છે જે જોવાનું ક્યારેય ન મિસ કરતા. તમને બહુ જ મજા આવશે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરી દેજો. અને નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા ગાઈસ. તો હવે મળીએ આપણે કાલના વ્લોગમાં.